વચરા દાદાની શોભાયાત્રા અને મહાપ્રસાદનો આનંદ ધામરેજમાં વીર વચરા દાદાની ભવ્ય શોભાયાત્રા ધામધૂમથી કાઢવામાં આવી હતી। શોભાયાત્રામાં ધામરેજ ગામના તમામ આગેવાનો, નાના મોટા ભાઈઓ તથા બહેનો સાથે મળી શોભાયાત્રા કાઢવામાં આવી હતી। ધામરેજ ગામમાં વીર વચરા દાદાનું મંદિર આવ્યું છે। 18 વર્ણના નિવેદ લેવામાં આવે છે તથા વીર વચરા દાદાની લોકોને શ્રદ્ધાની માનતા પણ માનવામાં આવે છે। કોઈને સાપ, કૂતરું કે વગેરે કરડ્યું હોય તો એના માટે માનતા રાખવામાં આવે છે। ભાદરવા મહિનાના છેલ્લા સોમવારે વચરા દાદાની ભવ્ય શોભાયાત્રા તથા સાંજે 5 વાગ્યે સમસ્ત ધામરેજ ગામ સાથે રહીને પ્રસાદનું ગ્રહણ કરે છે। ત્યારબાદ રાત્રે 9 વાગ્યે દર વર્ષની જેમ આ વર્ષે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવશે। આવી જ રીતે ધામરેજ ગામની એકતા કાયમી માટે રહે છે। હું છું માનસિંહ કામડિયા, જય વીર વસરાજ। દર વર્ષની જેમ આ વર્ષ પર વાસરા દાદાની શોભાયાત્રા અમે કાઢી છે। ધામધૂમથી સમસ્ત ગામ ધામરેજ તેમજ દરેક સમાજને સાથે રાખી અને આ શોભાયાત્રા અમે કાઢીએ છીએ અને સાથે અમે દર વર્ષની જેમ આ વર્ષ પણ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અને પ્રસાદ પણ અમે સૌ સાથે સમાજ રાખી અને પ્રસાદ લઈએ છીએ। બસ આ જ રીતે દરેક ધર્મપ્રેમી જનતા દર સોમવારે અહીંયા થાળ ધરવા પણ આવે છે વાસરા દાદાને। એ જ રીતે કોઈ કામે નથી જતા, કોઈ વસ્તુ નહીં, અને તમામ લોકો અહીંયા વાસરા દાદાનો તહેવાર ઉજવવામાં આવે છે।